પારડી વાપી તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો, જેમાં ખેડૂતોની પાંખી હાજરી ઉડીને આંખે વળગી હતી। પારડી અને વાપી તાલુકાના રવિ કૃષિ મહોત્સવ પારડી નજીક કોટવાલ ખાતે નવનિર્માણ થયેલા ખેડૂત તાલીમ કેન્દ્ર કચેરીના પટાંગણમાં શનિવારના સવારે 10 કલાકે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત, પ્રાર્થના ગીતથી કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત રહેલા મહેમાનો તેમજ પારડી અને વાપી તાલુકાના સરકારી પદાધિકારીઓનું સ્વાગત ટોપલીમાં ફળ આપીને કરવામાં આવ્યું હતું, પરંતુ સરકારી કાર્યક્રમને જાણ કોટવાલ ગામના સરપંચને ગત રોજ રહીને કરવામાં આવ્યું હોવાનું સરપંચ મોહનભાઈ પટેલે જણાવ્યું હતું। અને મંચ ઉપર સરકારી કાર્યક્રમમાં વધુ પડતા તાલુકા ભાજપના સંગઠનના નેતાઓને સાચવાયા હતા। અધિકારીઓ સાઈડની હરોળોમાં બેસાડવામાં આવ્યા હતા અને કૃષિ મંત્રી મંગુભાઈ પટેલ બપોરના 3 વાગ્યામાં હાજરમાં રહેશે હોવાનું કૃષિ અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું હતું। ચાલુ વર્ષ દરમિયાન કૃષિ વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં સરકારે નક્કી કર્યું છે અને આજે વિવિધ ખેડૂતોના કૃષિ પ્રદર્શનમાં પોતાની ખેતીવાડી થકી તથા ઉત્પાદન ચીજ વસ્તુઓ મૂકવામાં આવી હતી। ચાલુ વર્ષે 2014-2015માં પ્રાચી અને વાપીના 88.46 લાખ ખેતીવાડી યોજનાના કુલ 693 લાભાર્થીઓને વાવેતરમાં શેરડી, ચણા, તુવેર, શાકભાજીનું શેરડી તેમજ ઘાસચારો અને પાકના ડાંગર બિયારણ સરકાર પંચ લાભો અને આપવામાં આવ્યા હતા। ઉપસ્થિત રહેલા કૃષિલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, સાંસદ ડોક્ટર કે.સી. પટેલ, મામલતદાર, પ્રાંત અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।